અનહંકાર. અનહંકાર. અનહંકાર એટલે અહંકારનો અભાવ. એને ગીતામાં મૂલ્ય કહેવામાં આવે છે. મૂલ્ય એટલે શું? તો કે આપણે જીવનમાં શીખવાનું છે. એ વસ્તુ આપણે આપણા વ્યક્તિત્વમાં લાવવાની છે. શું કામ લાવવાની છે? તો કે સુખ માટે, શાંતિ માટે. સીધો ઉપાય છે. એટલે અઘરી અઘરી વાતો, આત્મજ્ઞાન ને બધું તો પછી થઈ પડશે. પણ પહેલા જે આપણી શક્તિ પ્રમાણે આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે કેવી રીતે આગળ વધીએ. જ્યાં છીએ ત્યાંથી કેવી રીતે આગળ વધીએ અને આપણને સહેલું પણ લાગે એવો રસ્તો ભગવાન બતાવે છે. એટલે આ બધા મૂલ્યો છે ને એ આપણે જીવનમાં શીખવાના છે. પહેલા એને સમજવાના છે, શીખવાના છે, અને પછી સમજાશે કે આ એક જ શીખવાનું છે અને એ જ આપણા હાથમાં છે. પાછું આ બધું યાદ રાખજો, આટલી જ વસ્તુ આપણા હાથમાં છે, બાકી આપણા હાથમાં કશું નથી. જે પ્રારબ્ધ પ્રમાણે થયા કરતું હોય એ થાય જ, થયું જ છે, થઈ રહ્યું છે અને થશે. એટલે એ બધું આપણા હાથમાં છે જ નહીં. એ બધી ઈશ્વરની યોજના પ્રમાણે થાય છે. જે આપણે કરી શકીએ ખરેખર, જે આપણા હાથમાં છે, અને જે પુરુષાર્થ જેને કહેવાય એ તો આ જ છે. બાકી બધો પુરુષાર્થ આપણે કરીએ છીએ પણ એનું ફળ તો જે મળવાનું હોય જ મળે. એમાં સફળતા જે મળવાની છે, આપણને એવું લાગે છે કે આપણે સફળતા પ્રાપ્ત કરી, પણ એ આપણા નસીબમાં હતી એટલે મળી. ઈશ્વરની યોજનામાં એ આવતી હતી એટલે મળી, એવું છે. એ આપણી સફળતા નથી. એટલે આ બે વસ્તુ આપણને જીવનમાં સમજાઈ જાય ને કે આપણે પુરુષાર્થ કરવાનો છે ધન પ્રાપ્તિ માટે, જીવન નિર્વાહ માટે, કુટુંબ નિર્વાહ માટે, પછી આપણા અર્થકામ, આપણી ઈચ્છાઓ માટે પુરુષાર્થ ભલે કરીએ, પણ એ પુરુષાર્થ એવી રીતે કરવાનો છે કે જે આપણા હાથમાં છે ને એ કામ થતું જાય. એટલે બીજું આપણે જે પુરુષાર્થ કરીએ, ધારો કે ધનની પ્રાપ્તિ માટે, આ તો દાખલો છે, એક્ઝામ્પલ છે, કોઈ પણ એક્ઝામ્પલ તમે લઈ શકો. પણ ધન પ્રાપ્તિ માટે આપણે ધારો કે પુરુષાર્થ કરતા હોઈએ ને કરવો જોઈએ, કરીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે કરવો જોઈએ એટલે કરીએ છીએ, કરવો પડે છે એટલે કરીએ છીએ. કરવાનો જ હોય જીવનમાં, કામ તો કરવાનું જ હોય, આવી પ્રવૃત્તિ તો કરવાની જ હોય. એટલે આપણી સમજ એવી છે કે હું ધન પ્રાપ્તિ માટે આ કર્મ કરું છું કે આ પ્રવૃત્તિ કરું છું, અને એનાથી મારું જીવન ચાલે છે, મારા કુટુંબનો નિર્વાહ પણ થાય છે, એ બધું આપણે સમજીએ છીએ. પણ ખરેખર જે ધન પ્રાપ્ત થાય છે એ પ્રારબ્ધમાં છે એટલે પ્રાપ્ત થાય છે. ઘણા લોકો કર્મ નથી કરતા તો એને ધન મળી જાય છે, અને ઘણા લોકો બિચારા તૂટી જાય છે કર્મ કરી કરીને, મહેનત કરી કરીને, તો એને ધન નથી મળતું. એટલે આ બધા સિદ્ધાંતો, આ બધા જે નિયમો છે ને એને ઓળખવાની જરૂર છે. એટલે તો બધું ભગવાન જ બધી પછી કરતો હોય તો આપણે શું કરવાનું? આપણે કઈ કરવાનું જ નહીં એવું શીખવાડે છે ગીતા. તો કે ના, ભગવદ ગીતા શીખવાડે છે કે આપણા જીવનમાં સ્વતંત્રતા કયા ક્ષેત્રમાં છે અને ક્યાં આપણે પુરુષાર્થ કરી શકીએ એમ છીએ. અને એ એવું ક્ષેત્ર છે કે જ્યાં નિષ્ફળતા છે જ નહીં. એ કેવી સરસ વસ્તુ છે, મને કહો. કેવું આપણું જીવન બની જાય જે ક્ષેત્રમાં નિષ્ફળતા હોય જ નહીં. એ ક્ષેત્રમાં જો આપણે લાગેલા રહીએ, બધી શક્તિ, સમજ બધું એમાં રોકીએ, તો જ જીવનમાં શાંતિ હોય, નિશ્ચિંતતા હોય, આનંદ હોય. આવું છે. લોકોને આવી ખબર નથી, બિચારા લોકો કન્ફ્યુઝડ. એટલે હવે એમાં કોઈનો વાંક નથી, આવું છે, અજ્ઞાન છે જીવનમાં. એટલે મારે મહેનત કરવી જોઈએ ને હું કરું છું ને કરવી પડે છે ને એમ કરી કરીને બિચારો મનુષ્ય જીવન જીવતો હોય, આખી જિંદગી એવો પ્રયાસ કર્યા કરે. પણ આ બધા મૂલ્યો આપણને શીખવાડે છે કે પુરુષાર્થ આ ક્ષેત્રમાં જ કરવાનો છે. અને આ ક્ષેત્ર એવું છે કે જેમાં નિષ્ફળતા છે જ નહીં.
આનું નામ છે આધ્યાત્મિક ઉન્નતિ. એટલે મનુષ્યનો જન્મ આના માટે છે, આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે. પછી ભૌતિક ઉન્નતિ આપણું ધ્યેય હોય, એના માટે આપણે પુરુષાર્થ કરીએ તો એમાં કઈ ખોટું નથી, પણ સમજ હોવી જોઈએ કે આ ધન કમાવાની, ધન પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કે જીવનમાં જે પણ ઉપયોગી પ્રવૃત્તિ છે એ બધી પ્રવૃત્તિ કે કર્મ એ મૂલ્યોને અપનાવીને કરવાના છે. એટલે બહારનું માળખું એવું હોય કે આપણે ગૃહસ્થ આશ્રમ જીવીએ છીએ, આપણી રોજબરોજની નાની મોટી પ્રવૃત્તિ કરીએ છીએ, બાળકોનો ઉછેર કરીએ છીએ, ઘર ચલાવવા માટે, ઘરની સલામતી માટે, જીવનની ઉપયોગી વસ્તુઓ માટે, અર્થકામ માટે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. એ આપણું બહારનું માળખું છે. પણ આપણું ફોકસ એટલે કે આપણા મનમાં શેનું મહત્વ હોય, બુદ્ધિમાં શેનું મહત્વ હોય, તો કે આ જે આધ્યાત્મિક ઉન્નતિ છે અથવા મૂલ્યોનું આચરણ કહો કે મૂલ્યોને આપણે મહત્વ આપવું, સમજવું, એ જે પ્રવૃત્તિ છે ને એ વિચારના સ્તરે, સમજના સ્તરે, કેળવણીના સ્તરે છે. એટલે ભાઈ જુદા નથી. જે મનુષ્ય આ બધું નથી જાણતો એ તક ગુમાવે છે અને માત્ર આ જીવનની રોજિંદી પ્રવૃત્તિ એ જ એનું કર્તવ્ય છે એવું માનીને જીવન જીવ પૂરું કરે છે એનું. એટલે પછી એના ભાગ્યમાં સફળતા નિષ્ફળતા બધું હોય, ચડતી પડતી, અનુકૂળતા પ્રતિકૂળતા બધું આવ્યા કરે અને બિચારો ગોથા ખાયા કરે મનુષ્ય. ક્યારેક એમ માને કે હું બસ ભાગ્યશાળી છું, ક્યારેક એમ કે હું દુર્ભાગી છું, મારું પ્રારબ્ધ આવું છે અને મને સફળતા મળી, નિષ્ફળતા મળી. આવી આપણી સમજ છે. પણ જેમ જેમ આપણે આ સત્સંગ કરીએ, વિચાર કરીએ ને, ત્યારે આપણને સમજાય કે ભાઈ આવું તો આપણે કેટલાય જન્મોથી કરતા આવ્યા છે. દરેક જન્મમાં કંઈક મળે ને કંઈક ગુમાવીએ, પ્રાપ્ત થાય અને ગુમાવવાનું થાય, સંયોગ થાય, વિયોગ થાય. એ પછી માણસો સાથે હોય, વસ્તુઓ સાથે હોય, પરિસ્થિતિ સાથે હોય કે વિષયો સાથે હોય, બધું મળે છે ને જતું રહે છે, મળે છે ને જતું રહે છે. એવું છે. એક ને એક વસ્તુ પાછી દરેક જન્મમાં આપણે એની એ વસ્તુ મેળવીએ અને પાછી આપણી પાસે જતી રહે. ચલો જળ વસ્તુ તો વાંધો નહીં, પણ તમે આટલો મોટો પરિવાર બનાવ્યો, માતા પિતા, સંતાનો, સગા સંબંધીઓ, એ બધું પણ જતું રહે. વળી પાછું નવા જન્મમાં એકડેકથી શરૂ કરી. એટલે બધી વસ્તુઓ મળે છે ને જતી રહે છે અને આપણે પુરુષાર્થ કરીએ છીએ એના માટે જ પાછો. એટલે પુરુષાર્થ પછી તો નકામો થઈ ગયો ને, બધું જતું રહેવાનું હોય એક સમય, તો પુરુષાર્થ તો નકામો થયો. તો પછી જીવનનું પ્રયોજન શું હોય? તો જીવનમાં કરવાનું શું? એટલે બહુ સરસ વ્યવસ્થા છે આપણી સંસ્કૃતિમાં. પહેલેથી જ આપણને એક સ્ટ્રક્ચર આપી દીધું કે ભાઈ અર્થકામ એકલો જ પુરુષાર્થ નથી, ધર્મ પુરુષાર્થ પણ છે અને પહેલો પુરુષાર્થ ધર્મ છે. એટલે એનો અર્થ એવો થયો કે આપણે જે નાની મોટી પ્રવૃત્તિ કરીએ છીએ, જીવન જીવીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, એમાં ધ્યાનપૂર્વક, સાવધાની સાથે, સમજ કેળવીને, જાણકારી મેળવીને, માર્ગદર્શન મેળવીને જો કંઈ આપણે શીખવાનું હોય, પાલન કરવાનું હોય, આચરણ કરવાનું હોય, તો એ છે ધર્મ. અને એ સંસ્કાર આપણા મનમાં, આપણી બુદ્ધિમાં આપણે જમા કરવાના છે. આ કમાણી છે, આ ખરી કમાણી છે. અને એ તમે બહારની જે ધનની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરો, એમાં આ ધન પણ મેળવી શકાય ને. એટલે પેલું ધન તો આવીને જતું રહેવાનું જ છે, નક્કી જ છે. ભલે આમ આપણે ત્યાં ચોરી થાય, ચોરી ન થાય, કોઈ લઈ ના જાય, આપણું બેંક બેલેન્સ વધતું જાય, બધું રહે, પણ આપણે જતા રહીશું. એટલે ધન તો અહીંયા જ રહી જવાનું.
પણ આ જે અંદરનું જે ધન છે, કમાણી છે, જે આપણે ખરેખર પુરુષાર્થ કરવાનો છે, એ ધન આપણી સાથે આવશે. એમ કરતા કરતા આપણો વિકાસ થાય. એટલે પુરુષાર્થ આ એક જ છે. એ સમજાય જે મનુષ્યને, એ માણસ બહુ સુખી હોય, સ્વસ્થ હોય, સલામત હોય. એના જીવનમાં એ બધું આવે, ચડતી પડતી, સફળતા નિષ્ફળતા, એને બધું સહન કરવું પડે, અનુભવવું પડે. પણ એ એટલો બધો દુઃખી ના થઈ જાય, પછડાય નહીં. કેમ? તો કે એને ખબર છે કે આ તો જીવનની વાસ્તવિકતા છે. અને અંદર જે બધા ગુણો કેળવેલા છે, એ જ એની ખરી સફળતા છે, અને એ જ જીવનનો મુખ્ય પુરુષાર્થ છે, એનું ધ્યેય છે પાછું. કારણ કે એને સુખ શાંતિ જોઈએ છે, અને સુખ શાંતિનો રસ્તો આ જ છે. અને એટલા માટે આખી જિંદગી આ મનુષ્ય આ મૂલ્યોને શીખે, તો એ ખરા અર્થમાં ઈશ્વરની આરાધના થઈ, ઈશ્વરની ઉપાસના થઈ. એ જ ખરો ભક્ત છે. અને એના જીવનમાં શાંતિ હોય જ, પ્રસન્નતા હોય જ. અને એ જ પાછો અતિ મહત્વની વસ્તુ સમજવાની છે, એ જ વ્યક્તિ જીવનને માણી શકે છે. એ સંબંધોને માણી શકે, સંપત્તિને માણી શકે, ભૌતિક ઉન્નતિને માણી શકે. આ જ વ્યક્તિ જેણે પોતાના અંતઃકરણને ઘડ્યું છે. એટલે આ બધું આપણે કરવાનું છે. આમનામ આપણે જાણકારી મેળવાથી કશું ના થાય. એટલે મહાભારત, ભાગવત, રામાયણ, રામચરિતમાનસ, આ બધું સતત આપણને શીખવાડે છે. કોઈ પણ યુગ કેમ ના હોય, રામચંદ્રજીનો યુગ હોય, સતયુગ હોય, કૃષ્ણ ભગવાનનો યુગ હોય, કળિયુગ હોય, ગમે તે યુગ હોય, શીખવાનું તો આ જ છે. અને દરેક યુગમાં શીખવા માટેની ભરપૂર વ્યવસ્થા ભગવાને કરી છે. અને દરેકના જીવનમાં એવા પ્રસંગો આવે જ, બનવાના જ. એટલે જો આપણે એમાંથી શીખીએ તો આપણે આગળ વધીએ, નહીતર પછી વધારે વધારે દુઃખી થવાના. એટલે અનહંકાર મૂલ્ય એવું છે કે આપણે શીખવાનું છે. તો એના માટે આપણે જાણવું પડે કે અહંકાર કેવી રીતે વ્યક્ત થાય છે. એટલે આપણે બે વખતથી આ ચર્ચા કરીએ છીએ કે અહંકાર આપણા બુદ્ધિમાં, આપણા વ્યક્તિત્વમાં બે રીતે અભિવ્યક્ત થાય, લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ. દરેક વ્યક્તિમાં આ બે હોય જ. કોઈકનામાં લઘુતા ગ્રંથિ વધારે હોય, કોઈકનામાં ગુરુતા ગ્રંથિ. અને એનાથી આપણો વિનાશ થતો હોય છે. આપણે દુઃખી થતા હોઈએ, સતત આપણું અપમાન આપણા સ્વરૂપનું આપણે કર્યા કરીએ એને કારણે. એટલે ગુરુતા ગ્રંથિ એટલે બસ હું કંઈક છું, મારામાં વિશેષતા છે, મારામાં આવડત છે, અને હોય પણ ખરી, હોય પણ ખરી. ભગવાને બધાને કંઈક ને કંઈક આપ્યું જ છે. કોઈક વ્યક્તિમાં કદાચ થોડુંક વધારે હોય. એટલે અથવા તો એ વ્યક્તિ પીડાતી હોય કશાકથી, અને એને જરૂર હોય, એટલે એવું લાગે, એવું લોકોમાં સિદ્ધ કરવા પ્રયાસ કરે કે હું તમારા કરતા ચડિયાતો છું કે ચડિયાતી છું. એટલે નાની નાની વાતમાં પણ એને પછી ઘણી બધી વસ્તુઓનું આલંબન લેવું પડે. જેને કહે ને કોઈ કોઈ માણસ માટે આપણે કહે ને, એ તો હવે ખાલી વેમ ધરાવે છે, એટલે હોય કશું નહીં, પણ એના આવા ખ્યાલ હોય. કેટલાક માણસો સતત પ્રગટ કર્યા કરે, પ્રૂવ કર્યા કરે કે જો મને આવડે છે કે નહીં, મને જ ખબર પડે છે, અથવા તો મેં જ આ ઉપાય બતાવ્યો, આ મારો જ વિચાર છે, મારી જ સિદ્ધિ છે. બસ આવું બધું હોય, બધામાં હોય, વધતા ઓછા પ્રમાણમાં બધામાં હોય. અજ્ઞાન છે ત્યાં બધું હોય જ. અને કેટલીક વ્યક્તિઓ દીનતાથી પીડાતી હોય બિચારી, કે હું કઈ નથી, કશું નથી આવડતું, મારા નસીબમાં કશું નથી, હું ભણી નથી, કે મારામાં પૈસા નથી, મારી પાસે પૈસા નથી, કે કોઈ આવડત નથી, નસીબ નથી. બિચારો માણસ આ રીતે દુઃખી થતો હોય તો એ પણ અહંકાર જ છે, અહંકારની જ અભિવ્યક્તિ છે. દીનતા, વિચાર કરો. આપણને એમ કે આ બિચારો માણસ, બિચારો બિચારો એ પણ દીનતા કહેવાય, એ પણ અહંકારની અભિવ્યક્તિ છે. અને હું કંઈક છું, એ પણ અહંકારની અભિવ્યક્તિ છે. તો શું કરવું, કેમ એમાંથી મુક્ત થવું? અને આ બંને વસ્તુ આપણને ત્રાસ આપે છે.
આપણા વ્યક્તિત્વમાં, આપણા મન બુદ્ધિમાં સતત બોજો અને સંઘર્ષ થયા કરતો હોય, તો એમાંથી મુક્ત થવું, પોતાની જાતને કેમ છોડાવવી, એ પુરુષાર્થ આપણે કરવાનો, શીખવાનો છે કે કેવી રીતે આપણે પોતાની જાતને આમાંથી છોડાવી શકીએ. જ્ઞાન કઈ રીતે ઉપયોગી થાય. ઘણા લોકોને જ્ઞાન જરાક અઘરું લાગે, ભક્તિની વાતો કરો તો સારું. પણ રામચંદ્રજી હોય કે સીતા માતા હોય, કૃષ્ણ ભગવાન હોય કે ઋષિ મુનિઓ હોય, ભગવાનના મહાન ભક્તો હોય, જે એ બધા સમજથી જ ભક્ત બને છે. એની બુદ્ધિમાં જે સરસ એક ક્લેરિટી હોય, સ્પષ્ટતા હોય, વિવેક હોય, એનાથી એ ભક્ત કહેવાય છે. અને આચરણથી એ બધું આપણને શીખવાડતા હોય. તો કેવી રીતે આપણે આ લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ, જે અહંકારની અભિવ્યક્તિ છે, એને કેમ દૂર કરવી, એ દૂર કરવા માટેનો જે ઉપાય છે એ શીખવું. એનું નામ અનહંકારમ. અનહંકાર એટલે આપણને મૂલ્ય હોવું જોઈએ કે મારે આ દૂર કરવી છે, આ બંને ગ્રંથિને મારા સ્વભાવમાંથી દૂર કરવી છે. તો કઈ રીતે દૂર કરી શકાય? તો કે જો વિશેષતા જે આપણી અંદર છે એનું અભિમાન આપણે લઈ શકીએ ખરા, એ સમજવાનું છે. વિચારશું તો જણાશે કે ઈશ્વરની શક્તિ, ઈશ્વરની કૃપા, એને કારણે આપણને કશીક વિશેષતા મળી છે. સમષ્ટિની કૃપા, લોકોએ આપણને આ સ્થાન આપ્યું છે. સ્કૂલમાં શિક્ષકોએ આપણને કેટલું બધું શિક્ષણ આપ્યું છે. કેટલા લોકોએ આપણી કાળજી કરી હોય, ભૂતકાળમાં કરી હોય, અત્યારે કરી રહ્યા હોય, ભવિષ્યમાં કરશે. એ માતા પિતા હોય, વડીલો હોય, સ્વજનો હોય, મિત્રો હોય, સગા સંબંધી હોય, કે સમાજમાં કોઈ હોય, કે સરકાર હોય, ગમે તે હોય, કોઈક ને કોઈક રૂપે આપણને સહાય મળ્યા કરતી હોય અને આપણો વિકાસ થતો હોય. એટલે જન્મ્યા પછી અત્યારે જ્યાં આપણે પહોંચેલા છીએ, એ આખી યાત્રા તમે જો એનું અવલોકન કરો તો સમજાશે કે બહુ બધી સહાય આપણને મળી છે. આ બધી ઈશ્વરની યોજના છે. તો ઈશ્વરની કૃપા કે સમષ્ટિની મદદ, સહકાર, એને કારણે મારી અંદર આ બધું છે. તો પછી મારે મારું અભિમાન રાખવાની જરૂર છે? આવું વિચારે એટલે આપણું અભિમાન ઓછું થાય. તો જેમ જેમ તમે આપણા હૃદયમાં, જેમ જેમ આપણે આપણા હૃદયમાં, બુદ્ધિમાં ઈશ્વર અને સમજતા જઈએ, દર્શન કરતા જઈએ, એની નોંધ લેતા જઈએ, આ બધું વિચારીએ, તેમ તેમ આપણો અહંકાર ઓછો થાય. આવું છે. જેમ વધારે ઈશ્વર એમ અહંકાર ઓછો. જેમ ઓછો ઈશ્વર તો કોણ વધારે? બે જણા જ છે, એક અહંકાર અને ઈશ્વર, બાકી કોઈ નથી. બધાની બુદ્ધિમાં બે જણા જ છે. કબીરજી કહે છે, પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાય, પહેલે મેં થા ગુરુ નહીં, અબ ગુરુ હે મેં નહીં. પેલા હું આવું હતું. એટલે જ્યાં અહંકાર હોય ત્યાં ઈશ્વર ના હોય. ગુરુ એટલે ઈશ્વર, જે પણ આપણે જેને આશ્રિત છીએ તે. પહેલે મહેતા ગુરુ નહીં. પછી જેમ જેમ ઈશ્વરનું મહત્વ સમજાય તેમ તેમ હું છે ઓછો થાય. આવો નિયમ છે. એટલે આપણે નક્કી કરવાનું, ગમે તેવા સંજોગો હોય, આનંદના, હર્ષના હોય કે શોકના હોય, ગમે તે પરિસ્થિતિ હોય, આપણે વિચારવાનું કે મારે કોને સ્થાન આપવું છે. તો મારા જો દુઃખને પકડી રાખું, મારી નિરાશાને પકડી રાખો, એનો અર્થ કે મેં અહંકારને પકડી રાખ્યો છે. એટલે જ્યાં જ્યાં મારા આગ્રહો છે ત્યાં અહંકાર છે, અને જ્યાં જ્યાં સમર્પણ છે, સ્વીકાર છે, ઉદારતા છે, ત્યાં કોણ હોય? ઈશ્વર. આપણું જતું કરીએ અને જે છે એનો સ્વીકાર કરતા શીખીએ, એનો અર્થ કે આપણે ઈશ્વરને વધારે પ્રેમ કરનારા છીએ. અને કોઈ વ્યક્તિમાં નબળાઈ હોય,
ઓછી શક્તિ, અલ્પ શક્તિ હોય, ઓછી સમજ હોય, તો એને પણ દીનતા એને અપનાવવાની જરૂર નથી. અપનાવેલી જ છે પણ એને પકડી રાખવાની જરૂર નથી. કેમ તો કે જે અલ્પ શક્તિ છે ને એ પણ ઈશ્વરની જ શક્તિ છે, એ આપણી નથી. અને વિશેષ શક્તિ છે એ પણ ઈશ્વરની શક્તિ છે. આમ બધી બાજુ જુઓ તો ઈશ્વરની જ શક્તિ છે. એટલે જેટલું તમે ઉપાધિમાં તાદાત્મ્ય વધારે ધરાવો એટલી તમને તમારી અંદર ઘમંડ વધે, ગુરુતા ગ્રંથિ. અને ઉપાધિમાં નબળાઈ હોય એટલે લઘુતા ગ્રંથિ. એટલે આપણે જેમ જેમ ઘરડા થઈએ ને, લોકો ઘરડા થાય ને એટલે પછી અંદર નિસાસા શરૂ થઈ જાય કે જોને કેવી હાલત છે, હવે સંભળાતું નથી, હવે દેખાતું નથી, હવે પચતું નથી, હવે આમ છે, હવે તેમ છે, ચલાતું નથી, બેસાતું નથી, ઊભા નથી રહેવાતું, કામ નથી થતું, એમ અરે રે અરે રે અરે રે. એમ જેમ જેમ વધારે તકલીફો એમ માણસ વધારે અસહાય. પણ એ ભૂલી જાય છે કે ભાઈ તમે નાના હતા અને ચાલતા શીખ્યા, હજી ઉભા રહેતા નહોતું આવડતું ત્યારે કેવી હાલત હતી, ચાલતા શીખ્યા ત્યારે કેવી હાલત હતી. તો ત્યારે તો બધા તાળીઓ પાડતા હતા આજુબાજુના લોકો કે આ મારો દીકરો ચાલતા શીખ્યો, ઉભો રહેતા શીખ્યો. એટલે આખી જિંદગી આપણે ચાલ્યા એમાં ઈશ્વરની કૃપા છે એ ના જોયું. અને હવે શક્તિ ઓછી થઈ ગઈ તો મારી શક્તિ ઓછી થઈ ગઈ એટલે દુઃખ છે. પણ બાળપણમાં મારી શક્તિ નહોતી, ચાલતા નહોતું આવડતું ત્યારે અલ્પ શક્તિ જ હતી, છતાં આનંદ હતો. તો વૃદ્ધાવસ્થામાં અલ્પ શક્તિ હોય તો આનંદ હોઈ શકે, જો આપણે સમજીએ તો કે આ અલ્પ શક્તિ એ ઈશ્વરની જ શક્તિ છે, મારી નથી. એમ જીવનમાં ક્યાંય બિચારાપણાને સ્થાન છે જ નહીં. જ્યાં અહંકાર હોય ત્યાં બિચારાપણું આવે, ત્યાં પછી પોતાની જાતને આપણે હલકી સમજીએ, નીચલી એને કે ઉતરતી સમજીએ અને બીજાને આપણા કરતા મહાન સમજીએ. તો આખી સૃષ્ટિમાં તો બધા સમાન છે. કીડીથી શરૂ કરીને હાથી સુધીના બધા પ્રાણીઓ, બધા જીવો, બધા જળ પદાર્થ જે કઈ છે બધાનું સ્થાન જગતમાં વ્યવસ્થિત છે. ભગવાને બધાને સ્થાન આપેલું છે, દરેકનું પ્રયોજન છે. કોઈ પ્રયોજન વગર કશાનું સર્જન નથી ઈશ્વર સૃષ્ટિમાં. એમ આપણું પણ સ્થાન છે, આપણને પણ ભગવાને મૂક્યા છે. પણ આપણે શું કરીએ છીએ, આપણી શક્તિનો ઉપયોગ ક્યાં કરીએ તો કે બીજા કરતા ચડિયાતા પોતાને સિદ્ધ કરવામાં આપણે આપણી શક્તિઓ વાપરીએ. બસ અહીંયા ભૂલ છે. એટલે કોઈ કોઈથી ચડિયાતું નથી કે કોઈ કોઈથી ઉતરતું નથી. આ સત્ય ધ્યાનમાં રાખવાનું છે, શીખવાનું છે, રોજ રોજ યાદ કરવાનું, સમજવાનું. તો પછી આપણો રોલ શું છે તો કે હું ઉપયોગી થઉં. મને ભગવાને જીવનમાં સ્થાન આપ્યું છે જગતમાં, મારી અંદર પણ કંઈક મૂક્યું છે ભગવાને. વિચાર શક્તિ છે, ઘણા લોકોની આંખો સરસ હોય તો જોઈ શકે, દૂર દૂરનું જોઈ શકે, કેટલાક સાંભળી શકે, કેટલાક યાદ રાખી શકે, કેટલાક સરસ લખી શકે, ઘણાના અક્ષરો સરસ હોય, ઘણા વાંચી શકે, ઘણા ગાઈ શકે, ઘણા વાર્તાઓ કહી શકે. કેટલી બધી વિવિધતા ભગવાને મૂકી છે. તો જ્યારે પેલો સેતુ બાંધતા હતા રામચંદ્રજી અને બધા એમને ઉપયોગી થતા હતા, મોટા મોટા વાંદરાઓ, શક્તિશાળી વાંદરાઓ પણ પોતાની કેપેસિટી પ્રમાણે બધું લઈ આવે, પથ્થરો ઉચકી ઉચકીને લઈ આવે. અને ખિસકોલી આ બધું જોયું, એને શું કર્યું ખબર છે ને તમને? રામજીની લાડલી છે, રામજીએ પ્રેમથી એને પંપાળી તો રામજીના 3 આંગળ છે ને એના ઉપર. ખિસકોલીએ શું કર્યું, હું કઈ રીતે ઉપયોગી થાવ? બિચારી એ શું કામમાં આવી શકે રામજીને? કશું નહીં. એ દરિયા કિનારે જાય, ભીની થઈ આવે, વળી ધૂળમાં આળોટે અને પછી થોડી ધૂળ માટી ખંખેરી આવે, વળી પાછી આવે, વળી પાછી આળોટે, વળી પાછી માટી ખંખેરી. અને શું કરે તું? શું કરે? બધા તો અપમાન, એને અપમાન લાગવું જોઈએ ને પોતાનું. બધા ઉતારી પાડે એને કે આ શું વળી આનાથી એ શું સેવા કરવાની, તે શું મદદ કરે. પણ
રામચંદ્રજીને બહુ પ્રિય લાગે. કેમ તો કે એની ભાવના, આ પ્રકારની ભાવના. એમ આપણી અંદર ભગવાને જે આપણને આપ્યું છે એનો કેમ ઉપયોગ કરવો, એ આપણા જીવનનું ધ્યેય બની જાય. તો પછી અનહંકારિત એ આપણે કેળવ્યું એવું કહેવાય. એટલે આ સતત યાદ રાખવાનું, આપણે નિરીક્ષણ કરવાનું કે આપણી અંદર અહંકાર કેવી રીતે અભિવ્યક્ત થાય છે. બીજાનો અહંકાર તો આપણે ઓળખી જ પાડીએ ને, કેવા ઓળખી પાડીએ તરત. અને બીજાનો અહંકાર આપણને ગમતો નથી, કાં તો બહુ અહંકારી માણસ છે. તો અહંકાર કોને કહેવાય, અભિમાન કોને કહેવાય તો ખબર જ છે, પણ આપણને એટલી ખબર નથી કે આપણી અંદર ક્યાં પ્રગટ થાય છે. મુશ્કેલી એ છે. એટલે આપણે જોવાનું, ઓળખવાનું, અને ઓળખીને પછી સિક્કો નહીં મારવાનો કે હું અભિમાની છું, કે હું અહંકારી છું, કે મારામાં ગુરુતા ગ્રંથિ છે કે લઘુતા ગ્રંથિ છે. એવા પોતાની જાતને માપવા માટે નહીં, એક બ્રાન્ડ શું કહેવાય બ્રાન્ડિંગ માટે નહીં, પણ ઓળખીને એને દૂર કરવા માટે કે આવું છે, અજ્ઞાનને કારણે આવું છે અને મારે શીખવાનું આ છે. આ જ ખરેખર જીવનમાં શીખવાની વસ્તુઓ છે. ખરું શિક્ષણ આ છે. તમે જેમ જેમ આવો સત્સંગ કરશો, વિચારશો ને ત્યારે સમજાશે કે વાત તો સાચી, શિક્ષણ આ જ છે. પછી બીજું બધું શિક્ષણ તો હવે આપણે મેળવવું પડે એટલે મેળવીએ, બરાબર છે, પણ છેવટે માણસને પોતાને, એના ઘરનાને, એના સમાજને, દેશને, વિશ્વને ઉપયોગી જો કોઈ થવાની હોય વસ્તુઓ તો આ જ વસ્તુઓ છે. એટલે એની સમજ હોય, એનું મૂલ્ય હોય, તો પછી અનહંકાર એમ કરતા કરતા આપણે આપણા સાચા સ્વરૂપને ઓળખી શકીએ. કારણ કે અત્યારે આ ક્ષણે આપણું સત્ય તો ઈશ્વર જ છે. જ્યારે બધું જ ઈશ્વર હોય, ઈશ્વર સિવાય કશું ના હોય, એ જ સત્ય હોય, તો આપણું સત્ય પણ ઈશ્વર જ હોય ને. આપણે ઈશ્વરથી એક જ હોઈએ. ઈશ્વરને આપણી વચ્ચે અંતર હોય જ ના શકે, શક્ય જ નથી. કોઈ પણ જીવ ઈશ્વરથી ભિન્ન હોય એવું શક્ય જ નથી. અત્યારે આ ક્ષણ જેવા છીએ એવા, કોઈ પરિવર્તન વગર. આપણે પાપી હોઈએ, પુણ્યશાળી હોઈએ, કામી, ક્રોધી, ગમે તેવા હોઈએ, સત્ય તો આપણું ઈશ્વર જ છે. આ ધ્યાનમાં રાખીને જીવન જીવતા શીખવાનું. તો પછી મારા સત્યનો અનુભવ કેમ નથી થતો, મને એનો લાભ કેમ નથી મળતો, તો વિચારો આવશે આવા કે તો પછી મારા જીવનનું પ્રયોજન શું હોય. તો કે જે આડું આવે છે એને દૂર કરો. પરમાત્મા અને મારી વચ્ચે જે વચ્ચે આવે છે એ બધી વસ્તુઓને દૂર કરો. એક જ કામ રહ્યું, બીજું શું રહ્યું? બાકી બધું તો ઈશ્વરની યોજના પ્રમાણે થતું તું, થાય છે ને થશે. અને એ દર્શન કરવાની, અનુભવ કરવાની બહુ મજા આવે. એકવાર આપણી દ્રષ્ટિ આવી બની જાય ને પછી બહુ મજા આવે. ભગવાનના રોજ દર્શન થાય કે જોયું આ મારી નાનકડી ઈચ્છા પૂરી થવાની હતી તો ભગવાને કેવી વ્યવસ્થા કરી. ઘરના સભ્યો માટે પણ, નાના બાળકો માટે પણ કેવી યોજનાઓ ભગવાન કરતો હોય છે. આ બધું આપણે જોઈ શકીએ. જેમ જેમ અહંકાર ઓછો થાય તેમ તેમ ઈશ્વર પ્રગટ છે. એવું નહીં કે ઈશ્વર એટલે બસ આમ સચ્ચિદાનંદ સ્વરૂપ, નિર્ગુણ, નિરાકાર, એ જ બ્રહ્મ હોય અને બાકી બધા અજ્ઞાનીઓ દુઃખનો અનુભવ કરાવતા હોય, ઝઘડો કરતા હોય અને ભેદ બુદ્ધિ હોય, સંઘર્ષ હોય, અને ઈશ્વર તો આ બધાથી ક્યાંનો ક્યાં દૂર હોય, એવો ઈશ્વર નથી. એટલે ઈશ્વરની કૃપા, ઈશ્વરનો અનુગ્રહ જોવા માટે જે દ્રષ્ટિ જોઈએ એ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય આ સમજથી. પછી તમારા હૃદયમાં જયારે ભાવ છે જ ભગવાન માટે, તો એ તો કેટલું કામ કરે. જેને ભક્તિ કહીએ ને, ભક્તિ તો પછી બહુ કામ કરે. પણ ઈશ્વરનું દર્શન જે છે એ આનાથી થાય, આવી સમજથી.
પછી આપણે આપણી અંદર કેમ ભગવાનનું દર્શન ના કરતા શીખીએ અને એને મહત્વ આપીએ, પછી વ્યવહાર કરીએ તો વ્યવહારમાં ઈશ્વર પ્રગટ થાય અને સામે વ્યક્તિની અંદર ઈશ્વર છે જ, પણ એ આપણને જણાય કે ના જણાય, આપણને આપણામાં ઈશ્વર જણાય ને એટલે આપણામાં શક્તિ બહુ આવી જાય, બહુ મહત્વનું છે. પછી બીજે પણ આપણે ઈશ્વરના દર્શન કરતા શીખી શકીએ. એટલે અહંકારને કેમ દૂર કરવો, એક મૂલ્ય આપ્યું. અને પછીનું મૂલ્ય કયું છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. બહુ મોટું મૂલ્ય છે. અત્યાર સુધી તો શું હતું ખબર છે? અમાનિત્વમ, એક જ શબ્દ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આવા એક એક શબ્દના મૂલ્ય હતા. પછી મોટો શબ્દ આવ્યો આચાર્યોપાસનમ, આત્મવિનિગ્રહ. પછી એનાથી મોટો શબ્દ આવ્યો ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. આ એક જ શબ્દ છે, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. પછી અનહંકાર. હવે આખો એક જ શબ્દ આટલો મોટો, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શનમ, આટલો મોટો એક શબ્દ છે. વિચાર કરો, આ મૂલ્ય છે. એટલે એમાં આપણે યાદ રાખવું હોય તો કઈ રીત છે? તો કે અનુદર્શનમ એ મૂલ્ય થયું. અનુદર્શનમ, દર્શનમ અને અનુદર્શનમ. દર્શનમ એટલે ઓળખવું, અનુદર્શનમ એટલે કશાકની મદદથી ઓળખવું અથવા અનુભવમાંથી શીખવું. અનુ એટલે પાછળ પાછળ, એટલે કે અનુસરણ, અનુકરણ એટલે બીજાનું જોઈને કરીએ, એના માટે અનુશબ્દ વપરાતો હોય, ઉપસર્ગ છે આ. તો અનુદર્શનમ, દર્શનમ અને અનુદર્શનમ, તો આપણા જીવનમાં એક સતત દર્શન થાય, ઓળખ થાય. તો શેનું દર્શન કરવાનું? તો કે દોષનું. આપણને કહે છે કે તમારા જીવનમાં દોષનું દર્શન કરતા શીખો. તો એ તો અમે કરીએ જ છીએ. અમને પૂછો, બધી વ્યક્તિના દોષ અમને ખબર જ છે. જેવી અમારી સાથે સામે કોઈ વ્યક્તિ આવે, અમે એને જાણતા હોઈએ, તરત કહી દઈએ કે જવા દો ને, આ તો આ વ્યક્તિ આવી છે, આવો છે કે આવી છે, પતી ગયું. ઘણા લોકો તો બરાબર વ્યક્તિ માટે એવો અભિપ્રાય બાંધી દીધો હોય કે એની બાદબાકી જ કરી નાખે કે જવા દો એને, હું તને બોલાવતો જ નથી ને, એની સામું જ નથી જોતી ને. કેટલા બધા સંબંધો કપાઈ જાય, આપણા જીવનમાંથી કેટલા બધા વ્યક્તિઓને આપણે બાદ કરી દઈએ. કેમ? તો કે તો આવા જ છે. એટલે દોષ જોવામાં આપણે નિષ્ણાત તો છીએ જ. તો પછી ભગવાન કેમ આપણને દોષ જોવાનું કહે છે? તો કે આવા બીજાના દોષ નહીં, તો શું આપણા દોષ જોવાનું કહે છે? તો કે ના. અહીંયા ભગવાન કયા દોષની વાત કરે છે? તો કે જીવનમાં, દરેકના જીવનમાં, દરેક અવસ્થામાં જે દુઃખ રહેલું છે એ દુઃખ રૂપી દોષને ઓળખો, એનું દર્શન કરતા શીખવો. કે કેવી રીતે જીવનમાં દુઃખ વ્યાપ્ત છે, એટલે કે દુઃખની સંભાવના છે જ. ક્યારે ક્યારે? જન્મ થાય ત્યારે, જીવનો જન્મ થાય ત્યારે. તો આપણા શાસ્ત્રો તો એવું સરસ વર્ણન કરતા હોય કે જન્મ વખતે બાળક કઈ સ્થિતિમાં હોય છે. એટલે ગર્ભમાં બાળક જીવાત્મા જે દુઃખનો અનુભવ કરે છે એનું વર્ણન શાસ્ત્રમાં હોય. વિષ્ણુ પુરાણ કરીને એક શાસ્ત્ર છે, એમાં પરાશર મુનિ મૈત્રેય નામના શિષ્યને એનું બધું વર્ણન કરીને સમજાવે છે કે જો તું જીવનમાં કેટલા પ્રકારના દુઃખ છે. એટલે જન્મ સમયનું દુઃખ, મૃત્યુ સમયનું, વૃદ્ધાવસ્થાનું, પછી રોગ વખતે, અને આમાં અનેક કારણો, અનેક પરિસ્થિતિ, અનેક સંજોગો. એટલે દુઃખ વગર જીવન નથી. તો શું આપણને નિરાશ, તો પછી નિરાશ ના થઈ જઈએ? આપણે આ દુઃખનું ચિંતન કર્યા કરીએ તો નિરાશાનો અનુભવ ના થાય જીવનમાં? તો ભગવાન આવું શું કામ કહેવું જોઈએ આપણને? એટલા માટે, નિરાશ થવા માટે નહીં. પણ હવે તમારે ધારો કે ટ્રેકિંગમાં જવું હોય, કંઈક સરસ હિલ સ્ટેશન ઉપર જવું હોય અને તમે નક્કી કર્યું હોય કે અમારે ચાલતા જવું છે, પ્રવાસ કરવો છે,
તો કેટલી કેટલી મુશ્કેલી આવે એનું પહેલેથી એનું આંકન થઈ જાય કે નહીં? કયા રસ્તે જવાનું? તો તમને કે 3 રસ્તા છે. એક રસ્તો લાંબો છે, બીજો રસ્તો જ્યાં વધારે વરસાદ પડે છે પણ ચઢાઈ સીધી છે, ત્રીજો રસ્તો સારો છે પણ એમ કે ત્યાં તો જંગલ છે એટલે પેલી જીવાતો કરડી જાય એનો ભય છે. આમ તમને બધી બાજુથી હવે તે સાચી વસ્તુ જ્યારે કહેવામાં આવે તો તમે વિચારો ને કે મારે કઈ કઈ સાવધાની રાખવી, કેવા સંજોગોમાં કેવી રીતે મારું રક્ષણ કરવું અને કેમ આગળ વધવું. એટલે ધ્યેય સ્પષ્ટ હોય તો પછી તમે એને પ્રાપ્ત કરવા માટે જે યોગ્ય તૈયારી કરવાની જરૂર કરી શકો. એમ આપણને જીવનનું ધ્યેય સ્પષ્ટ હોય કે મારે સુખી થવું છે, શાંતિ જ જોઈએ છે, મુક્તિ જોઈએ છે, તો પછી આ વાસ્તવિકતા છે જીવનની, એને મારે ઓળખવી પડે. એટલે ગીતામાં ભગવાન કહે છે ઇમમ પ્રાપ્ય ભજસ્વમામ દુઃખાલયમ અશાશ્વતમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમામ. ભગવાન કહે છે કે આ જગતમાં એટલા બધા દુઃખ છે અને બધું અશાશ્વત છે, કશું કાયમી નથી. એટલે આપણને એમ કે કેટલાકને વસ્તુઓ મળી ગઈ એટલે ભાગ્યશાળી છે ને મને ના મળી, પણ જેને મળ્યું છે એને ગુમાવવાનું જ છે, આજ નહીં તો કાલે. એ તો નક્કી જ છે. સર્વે સંયોગા વિયોગાંતા, આવું કે છે કે જેટલાનો સંયોગ થાય જેટલું મળે એ જવાનું જ છે. તો આપણે શું કરી શકીએ? ભગવાન આવું કેમ બનાવ્યું છે? ઘણી ફરિયાદ જન્મે. દુનિયા બનાને વાલે કાહે કો દુનિયા બનાઈ, આવું ગીત ગાતા હતા. પછી આગળ તો ઘણું વર્ણન છે, મને ખબર નથી. પૂછ કરે કાહે કો બનાયા, કાહે કો, શું કામ બનાવ્યું, શું કામ બનાવ્યું? ભાઈ બનાવ્યું તો બનાવ્યું, તમે પૂછો તો કઈ જવાબ આપવા આવવાનું નથી. જે છે તે આવું જ છે. શું કરો તમે? અન્યાય છે જગતમાં, અપ્રમાણિકતા છે, નિષ્ફળતા છે, કરવાનું શું? આવું છે. એટલે આપણે જીવવું છે કે નથી જીવવું એ નક્કી કરવાનું. એટલે પરવશ થઈ જઈએ, પરાધીન થઈ જઈએ, એવું જીવન શું કામ હોય? એટલે જો આ બધી ખબર હોય તો આપણે ધીરે ધીરે પડીએ, અને ના નથી પડવાના, પાછા ઉભા થઈ જઈએ, પાછી શક્તિ આવે, પાછા આગળ વધીએ અને યાદ કરીએ કે બીજું આવું તો છે, જીવનનું આ સ્વરૂપ જ છે. તો પ્રયોજન શું છે જન્મનું? તો કે મારે મારા સ્વરૂપને જાણવાનું છે, પરમાત્માને ઓળખવાનું છે, સત્યને જાણવાનું છે, મોક્ષ મેળવવો છે, દુઃખમાંથી મુક્ત થવું છે. જો આ પ્રયોજન હોય તો મારે શું શીખવાની જરૂર છે? તો કે જો જ્યાં ફસાયેલા છીએ, ફસાવાની સંભાવના છે અને જગતમાં સર્વત્ર આ વ્યવસ્થા છે, તો એમાં સાચવીને હું કેવી રીતે આગળ વધું? હું એટલી પછડાઈ ના જાઉં, એટલી આસક્તિમાં બંધાય ના જાઉં, એટલી મોહમાં આગળ ના વધું, મારે શીખવું પડે. એટલે ભગવાન એ મૂલ્ય આપણને શીખવાડે છે. તો એ મૂલ્યની ચર્ચા આપણે આવતી વખતે કરવી પડશે. આ તો ઓળખ આપી મેં કે જીવનમાં આટલા સ્તરે દુઃખ હોય છે. જન્મ વખતે આ તો અનુભવમાંથી કહું, આ સિવાય બધું સમજી લેવાનું, વર્ણન હોય કે ના હોય. જેટલા દુઃખ અનુભવમાં આવે કોઈના ને કોઈના, બધાનો સમાવેશ કરી દેવાનો કે આ જીવનની વાસ્તવિકતા છે. એટલે જીવન જીવવાની તો પછી કળા આપણે શીખી જઈએ કે કેમ જીવવું. આ બધાથી બચીને આપણે એમાં ફસાઈ ના જઈએ, એટલા બધા ડૂબી ના જઈએ, ઘસડાઈ ના જઈએ કે આપણે ખલાસ થઈ જઈએ. એવું ન કર. એટલે બધી વસ્તુઓને સમજવી અને એમાંથી કેમ બહાર આવવું એ ભગવાન શીખવાડે છે. એ ચર્ચા આપણે આવતી વખતે કરીશું. તમારે કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકીએ. 2 મિનિટ આપણે એના માટે આપીએ. પ્રશ્ન ના હોય તો પૂરું કરીએ. કોઈને નથી લાગતો પ્રશ્ન. કોઈ નથી ને તો પૂરું કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ
पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ચાલો બધાને હરિઓમ. 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 જય શ્રી રામ. जय श्री राम, हरिओम. जय હરિઓમ. श्री राम, हरिओम.